ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. તમને એમ થયું છે કે ક્યાં ભાઈ સીધા જ ગાડીમાં આવી ગયા. જોઈ લ્યો, આજે છે રવિવારનો દિવસ. તો હેપી સન્ડે બધાને. ખીખી બંધ કરતો શું થાય તને? રવિવારનો દિવસ છે અને આપણે સંબંધીને ત્યાં છે સગાઈ છે ને, બરાબર. તો સગાઈનો પ્રોગ્રામ છે ભાઈ, નાનો એવો. અને આપણે લોકો અહીંથી રવાના થઈ ગયા છીએ ભાઈ આપણી કાર લઈને. જોઈ લો, સવારમાં તમે વાતાવરણ જોવો એકવાર ભાઈ, બરાબર. એન્વાયરમેન્ટ તમે જોવો. અને આ છે કાનપર વાળો રોડ. કાનપરથી વાસાવળ થઈ અને પછી જવાનું છે આપણે માયાપાદર. જોઈ લો, કાનપર આવી ગયું છે. આપણા ગામથી કાનપર થાય છે મિત્રો ખાલી 5 કિલોમીટર. તો આપણે હજી તો ચાલુ કર્યો વ્લોગ, ત્યાં તો પહોંચી ગયા. જોઈ લો, આ બોર્ડ આવી ગયું કાનપરનું અને સ્પીડ બ્રેકર આવી ગયું, લ્યો ખબર વગરનું. રેડી. ટાઈમ મળે તો ગાડીનો લુક બતાવી દઈશ કે આપણે જે લખાયું હતું કેવું લાગે છે, બરાબર. ચાલો ભાઈ, જો આ આપણું તમને કીધું તું બતાવીશ. રેડી. આમ જો આ વરાળું મારે છે અત્યારે 4 ઉપર આપણે એસી કરી નાખ્યું છે, બરાબર. વાગ્યા છે 1:43, એસી કરી દીધું છે ચાલુ. અને હવે આપણે અહીંયાથી ભાઈ નીકળી જઈશું. ગિયરમાં નાખી દીધી છે. અને આ ભાઈ હારે મીઠાઈ જો હાકડિયું શેર્યું છે. આવા રસ્તામાંથી આપણે ગાડી લઈને આવ્યા છીએ, બરાબર છે. જો આ કટોકટીમાં અહીંથી કાઢવાની થાય અને આમાં જોવું પડે ભાઈ ક્યાંય. જોઈ લ્યો. અને હવે શિયાળા જેવું રહ્યું નથી. ચાલો ગાઈઝ, વાગ્યા છે 4 અને આપણે આવી ગયા છીએ ભાઈ માયાપદરથી. રિટર્ન આવી ગયા આપણે. ફેસ વોશ ને બધું કરી લીધું છે. થાકી એવો ગયો તો અને આંખોમાંથી આમ જો પાણી નીકળતા હતા, કેમ કે બપોરે સુવાની ટેવ રહી ને ભાઈ, બહુ ખરાબ છે. કેમ કે આજે સુવાણું નહોતું અને આવીને પછી મેં ને એક ઝપકી લઈ લીધી. 15 થી 20 મિનિટ હું સૂઈ ગયો, બરાબર. પણ ત્યાં ફોન ચાલુ ભાઈ કસ્ટમરના, બરાબર. અને હવે 4 વાગ્યા છે ને, તો આપણે એને ભાઈ હવે જઈએ છીએ શોપ ઉપર.
આપણે મોબાઈલ સ્ટોર છે એ ખોલી નાખશું, બરાબર ને? હા, અને આ બચ્ચે કો ભી આના था साथ में, તો કીધું બેઠ જા તું ભી, કા ઉપાડો લઈ ગયો તો ને, માંડ બેઠો બેઠો કે નહીં આજ? ચાલો ગાઈસ, હવે આપણાને સ્ટાર્ટ કરી નાખીએ એટલે ગરમી થતી બંધ થાય, એસી ચાલુ થઈ જાય, બરાબર. અને ગાઈસ આપણે ચા પીવાનું બાકી છે, હવે એ આપણે સ્ટોર ઉપર જઈને ચા પીશું, ત્યાં સુધી બગાસા ખાવાના છે. રેડી? એક વસ્તુ તો ગાઈસ ફાઇનલ છે કે તમે ગાડીને સર્વિસ કરાવી નાખો ને ભાઈ, પછી ગાડી હકાલવાની મજા આવે, પછી તમારી ગાડી ફ્રી મંડે હાલવા. ત્યાં લગી તમને એમ થાય કે આને નથી ક્યાંય લઈ જાય, પણ ગાડી સર્વિસ થઈ જાય ને આમ મસ્ત પડી હોય ને તો તમને એમ થાય કે આને હાલો ક્યાંક લઈ જાય. આ ગાડીનું પણ એવું જ છે. આપણે આ 2016નું મોડલ છે અને ડીઝલ વેરિયન્ટ છે. કે ભાઈ ડીઝલ જેવી ગાડી જ ન થાય, બરાબર, હકાલવામાં બહુ સારી ડીઝલ ગાડી. એટલે આ ડીઝલ વેરિયન્ટ છે, 16નું મોડલ છે, અને આપણી પાસે લગભગ 2 વર્ષથી છે મારી પાસે આ મોડલ. અને જોઈ લ્યો આપણો આ ગાડી પડી છે આપણી, આમાં આહિર કોડનો લોગો લાગી ગયો છે. આ આપણે સીએનજી વાળી ગાડી છે અને આ આપણે ડીઝલ વાળી, બે રાખી છે એક એક. આમાંય પાછળ આપણે તમે જોઈ લ્યો આપણો લોગો મારેલો જ છે, આમાંય લોગો મારેલો છે. હા પાછળ શું લખ્યું છે? YouTube ને ઓલો યાદવ. હા, આ ભાઈને વાંચતા હજી કાચું પાકું ફાવે છે, કેમ કે હજી બાલવાટિકામાં જાય છે અને અત્યારે રમતમાં ધ્યાન છે. કા પહેલા મજાક મસ્તીમાં ધ્યાન છે ને બેટા? એમ જ છે. પાર્ક કરી દીધી છે ફાઇનલી, હેન્ડબ્રેક મારી, અને હવે આપણે ફટાફટ સ્ટોરે પગવાનું હોય, બીજું કાંઈ નથી કરવાનું, કેમ કે હવે કસ્ટમર જોવે છે રાહ. તો ફટાફટ આપણે સ્ટોરે પગી જઈશું. અને હજી તમે જોઈ લ્યો આ પહેરવેશ ને આ વીટી ને કાંઈ બોલમાં ઘડી આ વીટી ને બધું એમનેમ છે, કેમ કે હજી સાંજે મેરેજમાં જવાનું છે. કાલે બપોરના મેરેજ ચાલુ થયા હતા, કાલે બપોરે હતા, કાલે સાંજે, પછી આજે બપોરે સગાઈ, અને આજે સાંજે પણ હજી મેરેજ છે, બરાબર. તો હમણાં આ સિલસિલો ચાલુ ને ચાલુ રહેવાનો છે. અને આ હું ગાંડાયું કરસ તું? ઉતરો, હાલો ભાગો. દુકાન ઉપર આપણે ફાઇનલી આવી ગયા છીએ. ચા પાણી આપણે પી લીધા છે. હમણાં એક ભાઈ આવ્યા હતા, એ ચા લઈ આવ્યા આપણા માટે, ચા પણ પી લીધી. પછી જ હવે કાંઈક મને આંખું મારી ખુલી, બાકી આંખું મારી બંધ હતી અને થોડું થોડું પાણી આવતું હોય એવું પણ લાગતું હતું, કેમ કે બપોરે નીંદર ન થાય ને ભાઈ, એટલે હાલત ખરાબ થઈ જાય છે. અને બીજી બાજુ આ શરદી થઈ છે ને એટલે થોડું ઘણું માથું દુખતું હોય એવું પણ લાગે છે, બરાબર. અને ટાઈમ જોઈ લ્યો તમે અત્યારનો ભાઈ, થાને ચાલુ બરાબર 4:32, બરાબર 4:30નો ટાઈમ છે. કપડાં ચેન્જ કરવાના થતા નથી. આના આજ કપડામાં 2 મેરેજ એટલે 2 પ્રસંગ કરવાના છે. બપોરે સગાઈ, અત્યારે મેરેજ. ભલે મને શરદી થઈ પણ સાંજનું પણ ભાઈ મૂકવાનું થતું નથી, બરાબર. કાલનો વ્લોગ પણ આવી ગયો છે, ન જોયો હોય તો જોઈ લેજો. અને કાયમ નવી બાકાજીકી તમને આપણી ચેનલ ઉપર જોવા મળશે, કેમ કે આપણે ચેલેન્જ લીધો છે ડેઈલી વ્લોગનો. તો આપણને શરદી થાય કે ન થાય, વ્લોગ તો ચાલુ જ રહેશે. તો ડેઈલી વ્લોગ્સ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, વિડીયોને લાઈક કરી દેજો. ચાલો ગાઈઝ, દિવસ આથમી ગયો છે, તમે જોઈ શકો છો. અને હવે આપણે ભાઈ, તમને મારું ફેસ દેખાતું હોય કે ન દેખાતું હોય મને નથી ખબર, પણ આપણે લોકો ભાઈ અત્યારે આપણે વાત થઈ હતી સવારે એ પ્રમાણે કે આપણે અત્યારે પણ મેરેજમાં જમવા માટે જવાનું હતું, તો ત્યાં જવા માટે આપણે લોકો નીકળી ગયા છીએ ભાઈ. અને ટાઈમ તમને બતાવું, જો દેખાય તો ભાઈ, નથી બતાવતો હોય, 7 વાગ્યાનો ટાઈમ છે. વોચ કાંઈ ચાલુ થતી નથી ભાઈ, બરાબર. તો 7 વાગી ગયા છે અને હવે ભાઈ આપણે ફટાફટ નીકળી જઈએ છીએ અહીંયાથી અને હમણાં પહોંચી જઈએ છીએ, બરાબર. પાછળથી એક ભાઈને ઉતાવળ છે, ડીપર મારે છે. હવે એ ભાઈ જોઈ કઈ રીતે નીકળે છે.
રસ્તો વાડીનો પટ્ટી છે. આપણે કાલ પણ ગયા હતા એ જ જગ્યાએ આજે પણ જવાનું છે. કાલે માંડવો હતો ને, અને આજે ભાઈ જાન આવે છે ત્યાં. બરાબર, ઇન્ડિકેટર આપણે આપી દીધું છે અને હમણાં આપણે પહોંચી જઈશું. ખેતરમાં આ લોકોએ રસ્તો બનાવી નાખ્યો છે, એ આપણે પકડી લીધો છે. બરાબર, અને આમ દૂર તમને જો પ્રકાશ દેખાતો હોય છે, ત્યાં મેરેજ છે ભાઈ. અને ત્યાં જે આવી છે જાન. અહીંયા આપણી ગાડી રાખી દીધી છે. સામે જોઈ લ્યો તમે, ટાકડા ને એવું મેળવ્યું છે ફૂટવા. તોરણ આવ્યો છે. બરાબર, જોઈ લો. આ રીતનું પાર્કિંગ છે, ખેતરમાં જ પાર્કિંગ છે. અને આપણી ગાડી પાર્ક થઈ ગઈ છે. ફૂલ નાઇટનો સીન છે. ચાલો ગાઈઝ, હવે આપણે મેરેજમાંથી રિટર્ન મારી દીધી છે. જોઈ લ્યો તમે, ધૂળ ને ઉડે છે અત્યારે. આ પાછો આપણે રસ્તો જે હતો એનો પકડી લીધો છે. ટાઈમ થયો છે અત્યારનો 8:49. 9 વાગ્યા છે. બરાબર, અને આજે હતા ભાઈ છેલ્લા મેરેજ. તો હવે કાલથી કાંઈ મેરેજ કે એવું કાંઈ છે ને, આઈ થિંક લગભગ નથી. કા બરાબર, તો હવે પતી ગયું છે ભાઈ આપણું મેરેજ નું કામકાજ. અને હવેથી હા, બહુ મેરેજ કર્યા છે. અને હવે ભઈલા કાલથી આપણે કામ ધંધાના ને એવા બ્લોગ આવશે ભાઈ. મેરેજ ની વાત તમે રાખતા નહીં. મજા આવી કા? બીજું તો હું હોય. જોઈ લે, આ બધા નીકળી ગયા છે ડાયરો આપણે હારે. આપણે પણ નીકળી ગયા હી. અને હમણાં આપણે અહીંથી 10 મિનિટનો રસ્તો છે. હમણાં ગામમાં પહોંચી જઈશું. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો કાલે આપણે મળીશું નેક્સ્ટ વ્લોગની અંદર. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ. ચાલો ટાટા, બાય બાય.